શુક્રવારે સવારે કાશ્મીરમાં થયેલા વિસ્ફોટમાં લશ્કરે તોયબાના બે આતંકવાદીઓના ઘર ધરાશાયી થયા હતા. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રાલમાં આશિફ શેખ અને અનંતનાગના બિજબેહરામાં આદિલ ઠોકેરના ઘરોમાં સર્ચ ઓપરેશન ચાલતું હતું. તે દરમિયાન બંને ઘરમાંથી વિસ્ફોટકો મળ્યા હતા. સૈનિકો સલામતી માટે પાછળ હટી ગયા. આ દરમિયાન વિસ્ફોટ થયો. આ બંને આતંકીઓના નામ પહેલગામ હુમલા સાથે જોડાયેલા છે. બીજી તરફ બાંદીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર કરાયો છે. બે સૈનિકો ઘાયલ થયા છે. આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ શુક્રવારે સવારથી જ અહીં સર્ચ ઓપરેશન ચાલુ હતું. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. શુક્રવારે સવારે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પરના ઘણા વિસ્તારોમાં ગોળીબાર પણ કર્યો હતો. ભારતીય સેનાએ તરત જ જવાબ આપ્યો. જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ બપોરે પહેલગામની બેસરણ ખીણમાં આતંકીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જ્યારે 10થી વધુ ઘાયલ થયા હતા. 22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીના મોત બાદ દેશ ગમગીન છે, જેને લઈ રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કાશ્મીર હુમલાના વિરોધમાં સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાડ્યું છે, જેમાં હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં સવારથી જ બજારો સજ્જડ બંધ છે. મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી લોકો તેના પર ચાલીને જાણે પાકિસ્તાનને પોતાના પગ નીચે કચડી રહ્યા છે તેવા ભાવ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ મોરબીની દુકાનોમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે જેવા પોસ્ટરો લાગ્યા હતા. મોડાસામાં કોંગ્રેસના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમારે ભાજપ સરકારની નીતિઓની ટીકા કરતા કહ્યું કે આ ઘટનાઓ માટે નરેન્દ્ર મોદીની સરકાર જવાબદાર છે. ભાજપની કાશ્મીર નીતિ ફેલ ગઈ છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા છે, જેમાં 2 ઘટના સ્થળે અને 1 વ્યક્તિનું મોત સયાજી હોસ્પિટલમાં થયું છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગ અર્થે 3 મિત્રો કવાડ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસકર્મી મુકેશ સનાભાઈ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા, જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે. અકસ્માતમાં 2 મિત્રો સુરેશ નેરસિંહ રાઠવા અને હરેશ રામસિંહ રાઠવાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસઓજી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 16 થી 24 એપ્રિલ દરમિયાન બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા યોજાઈ હતી. આ દરમિયાન અમરેલીની એમડી તાપરા કોલેજમાં વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં 4 પેપરના ઉત્તરવહીમાં લખેલા જવાબોના ફોટા પાડી 19 સભ્યના વોટ્સએપ ગ્રુપમાં લાઈવ કર્યા હતા. આ સમગ્ર પ્રકરણ બાદ બાકીના 3 પેપર માટે પરીક્ષા કેન્દ્ર રદ કરી એસડી કોટક લો કોલેજમાં પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી કોપી કેસ ન કરતા વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી દ્વારા ખુલાસો કર્યો છે. માત્ર 3 જ વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા હતા, જેથી તેમની સામે કોપી કેસ દાખલ કરવામાં આવશે. આગામી કેટલી પરીક્ષામાં તેમને બાકાત રાખવામાં આવશે તેનો નિર્ણય એક્ઝામિનેશન માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા લેવામાં આવશે. દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરની ધરપકડ કરી છે. બુધવારે જ સાકેત કોર્ટે મેઘા પાટકર વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમ હેઠળ વોરંટ જાહેર કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ મેઘા પાટકરે આજે સાકેત કોર્ટમાં રજૂ કરાશે. 2001માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષી ઠેરવ્યા બાદ આ કાર્યવાહી કરી હતી. મંગળવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવ આંદોલનના નેતા મેધા પાટકરની ધરપકડ કરી હતી. દિલ્હીની એક કોર્ટે એક જૂના કેસમાં તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. મેધા પાટકરે આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે, જેના કારણે શીંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શીંગતેલના ભાવ છેલ્લા 4 વર્ષના તળિયે જોવા મળ્યા છે. એક સમયે 3200 રૂપિયાથી વધુની કિંમતે વેચાતું 15 કિલો શીંગતેલનો ડબ્બો આજે 2300 થી 2370 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સતત 3 દિવસથી શીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને 3 દિવસમાં ₹2.40નો ઘટાડો થયો છે. જોકે દિવાળીથી અત્યાર સુધીમાં શીંગતેલના ભાવમાં 250 થી 300 રૂપિયાનો ઘટાડો થયો છે. ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલખ ઉત્પાદન તેમજ સરકારે નાફેડની મગફળી વેચવા કાઢતા બજારમાં શીંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લોકો માટે રાહતના સમાચાર છે.
ભરૂચ એલસીબી પોલીસે જીએનએફસી ટાઉનશીપ નજીક બે રિક્ષામાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી છે. પોલીસને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલા હસમુખ રાઠોડ અને સાદિક શેખ નેશનલ હાઈવે પરથી મેણિયા થેલામાં વિદેશી દારૂ લાવી રહ્યા હતા. આ માહિતીના આધારે એલસીબીની ટીમે જીએનએફસી ટાઉનશીપના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે રિક્ષામાંથી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. રિક્ષામાંથી સેલો ટેપથી વીંટાળેલા પાર્સલ મળ્યા હતા. તેમાંથી 23 બોક્સમાં 600 વિદેશી દારૂની બોટલો મળી હતી, જેની કિંમત ₹1,23,552 છે. પોલીસે બે રિક્ષા અને 3 મોબાઈલ સહિત કુલ ₹3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા આરોપીઓમાં હસમુખ રાઠોડ, સાદિક શેખ, રઝાક દિવાન અને અબ્દુલ મેમણનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાડ્યો. શહેરના તમામ વેપારી એસોસિએશનોએ આજે બંધમાં સ્વૈચ્છિક જોડાણ કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાનીમાં સનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી વિરોધ રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિત અનેક આગેવાનો જોડાયા હતા. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ, ખાદ્ય તેલ વેપારી એસોસિએશન, ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન, પ્લાસ્ટિક એસોસિએશન, ફટાકડા એસોસિએશન, કાપડ મહાજન એન્ડ રેડીમેડ ગાર્મેન્ટ અને કરિયાણા મર્ચન્ટ એસોસિએશન સહિતના વેપારીઓ જોડાયા હતા. વલસાડ અને પારડી તાલુકાની સરહદે આવેલી પાર નદી પર ચણવાઈ ગામના વાડી ફળિયા નજીક બનાવાયેલો ચેકડેમ વિવાદમાં મુકાયો છે. દમણગંગા વિભાગે ઓગસ્ટ 2023માં આ ચેકડેમનું કામ શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2024માં 1 કરોડથી વધુના ખર્ચે ચેકડેમની ઊંચાઈ વધારવાનું કામ પૂર્ણ કર્યું હતું. ગત વર્ષના ભારે વરસાદ દરમિયાન નદીમાં આવેલા પૂરના કારણે ચેકડેમમાં ભંગાણ થયું છે. ડેમના કોન્ક્રીટ વર્ક તૂટી જવાથી લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે. એપ્રોચ વોલ પણ તૂટી ગયો છે. માત્ર એક જ ચોમાસામાં ડેમની આવી સ્થિતિ થતા કામની ગુણવત્તામાં પ્રશ્ન ઉઠ્યા છે. વાંસદાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થળની મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે સરકારી ખર્ચે કરોડોનું કામ થયા છતાં માત્ર એક વરસાદમાં જ ડેમની આવી સ્થિતિ થઈ ગઈ. તેમણે કામમાં ગોટાળાનો આરોપ મૂકી તટસ્થ તપાસની માંગ કરી છે. અમદાવાદના સિંધુ ભવન પર આવેલી અશ્વવિલા બંગલોમાં આજે બોડકદેવ પોલીસે રેડ કરીને જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે, જેમાં બિલ્ડર, શેર બ્રોકર, સુગર મિલ સાથે કનેક્ટેડ વ્યક્તિ, મોટી ફાઇનાન્સ કંપનીના મેનેજર સહિત 11 લોકો ઝડપાયા છે. આરોપીઓ કરોડો રૂપિયાના બંગલામાં પોકર ટેબલ ગોઠવીને છેલ્લા 1 મહિનાથી 3 પત્નીનો જુગાર રમતા હતા. આ જુગારનો અડ્ડો ચલાવનાર સ્નેહ ઉર્ફે સૈફુ જુગાર રમાડવા માટે કમિશન લેતો હતો. પોલીસે કરોડો રૂપિયાની કાર કબજે કરી છે. અંદાજે 1 લાખ રૂપિયા જેટલી રોકડ અને જુગાર રમવા માટે કોઈન મળ્યા છે. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારનો અડ્ડો ચલાવનાર સ્નેહ ઉર્ફે સૈફુ સામે આનંદનગર અને ક્રાઇમ બ્રાન્ચમાં ક્રિકેટ સટ્ટાની અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.